बहुत हल्के में ले लिया यार भाई अपन ने। हलवा समझ रहे थे, है नहीं। कुछ नहीं होने वाला अपना, कितनी भी टीचर्स बदल लेना, कुछ नहीं होने वाला अपना। निहायत ही बोरिंग सब्जेक्ट है यार ये। क्या कुछ नहीं किया इस सब्जेक्ट के लिए? असाइनमेंट्स, नोट्स, फ्लैश कार्ड, आगे बैठा, तीन टीचर्स बदल दिए, पढ़ने की स्ट्रेटेजी बदल दी, पर एंड रिजल्ट क्या? હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો ડોક્ટર બનવાનું સપનું જોઈ રહ્યા અમારા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ કે જે ગુજરાતના નાના ગામડાઓમાં કે જે પણ કોઈ ખૂણે કોક મારો એક વિદ્યાર્થી બેઠો કે એના વાલીએ સપનું જોવે છે કે બસ મારે ડોક્ટર બનવું છે કે મારા દીકરા દીકરીને અમારે ડોક્ટર બનાવવા છે, તો બધા જ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી ઘણા બધા સ્ટુડન્ટની રિક્વેસ્ટ હતી. એટલે આજનો આપણો જબરજસ્ત એક આપણી નીટ 2025 માટેની નિશાન બેચ આપણી જે છે એ નિશાન બેચ છોકરાઓ આપણે આજે લોન્ચ કરી રહ્યા છે. દિલમાં બહુ જ બધો આનંદ છે કે ગુજરાતના આટલા બધા જે વિદ્યાર્થીઓ છે કે જેને લાખો રૂપિયાની જે મોટી ફીઝ ભરી શકાય એવી પરિસ્થિતિ નથી, કાં તો એ જ્યાં ત્યાં કોઈ રહે છે ત્યાં એવા ઇન્સ્ટિટ્યૂટ નથી, કાં તો પછી એવા બધા ઇન્સ્ટિટ્યૂટમાં એટલી બધી લાખો રૂપિયાની ફીઓ ભરી છતાં પણ હજી એમની અંદર ક્યાંક એવી બીક છે કે આમાં આપણને જો એવું સેટિસ્ફેક્શન નથી મળતું, જો એવું આપણને ભણાવવામાં નથી આવતું, કાં તો નથી આવડતું, તો હવે શું? તો બસ એવા જેટલા પણ કોઈ અમારા વિદ્યાર્થીઓ છે કાં તો વાલીઓ છે, બસ એમના માટે એક આશાનું કિરણ લઈને અમે બસ આ એક બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે. હું તમને બધા મને ઓળખો છો, કેમિસ્ટ્રી સબ્જેક્ટ હું જે ભણાવું છું, મારું નામ છે અજય જાડેજા સર. આપણી સાથે ફિઝિક્સમાં ગુજરાતના બહુ જ ખ્યાતનામ કે ફિઝિક્સમાં ગુજરાતમાં અત્યારે 1 નંબર પર કહી શકાય એવા આપણા NB પરમાર સર. તો હું અને NB પરમાર સર છેલ્લા ઘણા બધા દિવસથી ભેગા થઈ અને બસ તમારું આ એક સપનું જે પણ છે, સપનામાં 1, 2, 5, 25, 50 ડગલા જેટલા પણ તમે આગળ જઈ શકો, બસ અમારો તો એવો જ ગોલ છે કે બધાને ડોક્ટર બનાવી જ દેવા છે. તો તમારું સપનું જે પણ છે એમાં જેટલા પણ ડગલા ખૂટતા હોય કે તમને ત્યાં સુધી પહોંચાડવા માટે અમારે તમને જે પણ કંઈક ઊંચા કરવા પડે, જે પણ તમને બૂસ્ટ કરવા પડે, તમારું જે પણ કાંઈ એક નિશાન છે એ નિશાન તમારું બસ એ જે જગ્યાએ ગોલ તમારો છે એ બસ એ નિશાન તમે ત્યાં તાકી શકો, ત્યાં સુધી પહોંચી શકો. એના માટે જ આપણે આ બેચનું નામ જ રાખેલું છે કે નીટ નિશાન. બસ તમારું ને અમારું બંનેનું એક જ ગોલ, એક જ નિશાન હશે. એ છોકરાઓ જબરજસ્ત આ બેચમાં તમારા માટે તૈયારીઓ કરીને રિઝલ્ટ આપણે લાવે એવી ફૂલ પ્લાનિંગ કરેલું છે. તો છોકરાઓ આ બેચમાં આવવાનું શું છે, બેચ ક્યારથી સ્ટાર્ટ થવાની છે, બહુ જબરજસ્ત યાર. તમને ખબર છે કે આપણી એક પણ વસ્તુ જેવી તેવી નથી હોતી, એની પાછળ હું અને મારી ટીમ જબરજસ્ત એની પાછળ ટાઈમ આપી અને એનાલિસિસ કરીએ છીએ. અમે બધા જ ટીચર્સ, એ પછી બૂસ્ટર બેચ હોય, આપણી રેગ્યુલર મહારથી બેચ હોય, ઇવન એક સિમ્પલ IMP થિયરી છે એ હોય, એનો સોલ્યુશન હોય, એની પાછળ જબરદસ્ત એફર્ટ આપીએ છીએ. અને ક્વોલિટી તમે જોવો છો એટલે તમને ખબર પડે છે કે આ લેવલની ક્વોલિટી સ્ટુડન્ટ તમે પોતે જ કોમેન્ટ્સ કરો છો મારા ઢગલાબંધ વિડીયોમાં કે આ લેવલની કોમેન્ટ સર જે ક્વોલિટી છે એ કોમેન્ટ્સમાં તમે લખો છો કે આ લેવલની ક્વોલિટી અમને હજારો લાખો રૂપિયા. એવી બધી પણ સ્કૂલો છે કે જે નીટના નામે 11-12 સાયન્સમાં 2 લાખ, 3 લાખ, 5 લાખ, 7-7 લાખ રૂપિયા 11-12 સાયન્સના નીટ માટેની ફીસ લે છે અને તોય છોકરાઓને આ લેવલની ક્વોલિટી નથી મળતી. એ લેવલની ક્વોલિટી ઓનલાઈન ઘરે બેઠા ગામડે સુધી બસ પહોંચાડવાનું છે. જેમ નર્મદા નદીનું પાણી આખા ગુજરાત સુધી ગામડે સુધી પહોંચ્યું છે અને જે સૂકા ગામડા છે એને લીલાછમ કર્યા છે, બસ એ જ ઉદ્દેશથી આપણે આ ચેનલ ચાલુ કરેલી છે. અને એ ઉદ્દેશથી દિલથી આખી ટીમ, અમે બધા ટીચર્સ બધા કામ કરીએ છીએ. તો મેં અને NB પરમાર સરે જે ભેગું એક સપનું જોયું છે, તો સપનામાં શું વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ છે જોતા જઈએ. છોકરાઓ સૌથી મેઇન વસ્તુ છે કે નીટ 2025માં અત્યારે તમે કોઈ પણ લેવલ પર છો, ઇવન 0 લેવલ પર છો, તો નેક્સ્ટ 100 ડેઝમાં આપણે 600 પ્લસ તમારા માર્ક્સ આવી શકે એવું સુપર લેવલનું પ્લાનિંગ કરેલું છે.
નેક્સ્ટ 100 ડેઝ કેવી રીતે 100 ડેઝ તો તમે જે 12th સ્ટાન્ડર્ડના જે પણ કોઈ સ્ટુડન્ટ છો એના બોર્ડ એક્ઝામ પહેલાના 51 દિવસ અને બોર્ડ એક્ઝામ પછી આપણને 51 દિવસ, આમ 100 દિવસ. આમ તો દિવસો વધારે થાય છે પણ વચ્ચેના 15-20 દિવસ આપણે બોર્ડ એક્ઝામ માટેનો ટાઈમ કાઢી નાખીએ છીએ તો પણ આપણને નેક્સ્ટ 100 ડેઝ મળવાના છે. તો જે છોકરાઓ એવી ચિંતા કરે છે કે સર અમારે હવે બોર્ડ એક્ઝામ આવે છે, ગુજકેટ એક્ઝામ આવે છે, તો બોર્ડ એક્ઝામ પર ફોકસ કરવું, ગુજકેટ પર ફોકસ કરવું, એની સાથે સાથે નીટ કેવી રીતે બેલેન્સ થાય, એ તો બેટા માસ્ટરી છે. એટલી જબરજસ્ત તમારા માટે પ્લાનિંગ કર્યું છે કે તમારું બોર્ડ જબરજસ્ત જવાનું, 110%. ગુજકેટ પણ તમારી જબરજસ્ત થવાની અને નીટ પણ તમારી જોરદાર જાય એવો કોમ્બો પેક. એટલે જ આપણી શું છે આ નિશાન બેચ, રાઈટ. ઘણા બધા છોકરાઓને એવું પણ થાય કે સર હવે આ 100 દિવસમાં પોસિબલ છે, 1000% પોસિબલ છે, રાઈટ. હું તમને પ્રૂવ કરીને બતાવીશ કે જસ્ટ ખાલી એક આપણે માનસિકતા બદલવાની જરૂર છે. આપણા માઇન્ડમાં એક એવી માનસિકતા ઘૂસી ગઈ છે અથવા તો આપણને એવી રીતે એક હાવ પેદા કરી દેવામાં આવેલો છે નીટની એક્ઝામ માટે કે બોર્ડની એક્ઝામ કરતાં ગુજકેટની એક્ઝામ અઘરી હોય, ગુજકેટ કરતાં નીટની એક્ઝામ તો બહુ જ અઘરી હોય. લલ્લુ પંજુ એક્ઝામ છે, કોઈ જ એટલું અઘરું નથી. તમને એમ થાય કે સર થોડીક વધારે ઓવર થઈ ગયું ને, હું તમને પ્રૂવ કરીને બતાવીશ. કેમ કે આ બધા જ મારા વિડીયો અત્યારે હું જે બોલી રહ્યો છું એ મારા રેગ્યુલર બેચમાં જે પણ છોકરા ઓનલાઈન ઓફલાઈનમાં ભણે છે એ બધા જ સ્ટુડન્ટ જોવે છે. તો હું દરેક વિડીયોમાં કહું છું કે કોઈ પણ મારી વાત ડબલ ના બોલી શકાય કે હું બેચમાં ડબલ કરું છું, અહીંયા તમને અલગ કહું છું, એમ ડબલ વાત નહીં ચાલે. હું ઇવન તમને ગેરંટી મારીને કહી આપું કે હું જે બોર્ડ ગુજકેટ લેવલ માટે પણ હું જે નિંજા નોટ્સ બનાવીને આપું છું એમાં છેલ્લા 36-37 વર્ષના નીટના ક્વેશ્ચન, એ કોન્સેપ્ટ બૂસ્ટરની જે બધી મેં ટેકનિક જે ટ્રીક આપેલી છે કેમિસ્ટ્રી માટેની, એટલી પણ કોઈક સરખી સમજી લેતું હોય છે ને, છેલ્લા 36 વર્ષના ધારો કે 100 ક્વેશ્ચન છે કોઈ એક ચેપ્ટરના, આરામથી તમે 70, 80, 90 ક્વેશ્ચન સોલ્વ કરી શકો એમાંથી જ. 10-15 ક્વેશ્ચન એવા છે કે એના માટે નીટ માટે આપણે એક્સ્ટ્રા થોડુંક અલગ લેવલના કન્સેપ્ટ સમજવા પડે છે, અમુક ટાઈપના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવા પડે છે. તો આ બધી જે ટેકનિક જે છે ને એ એનાલિસિસ ઉપર છે. જે છોકરાઓ બેચમાં જોઈન કરે છે એમને ગયા વર્ષે મેં બેચ લોન્ચ કરી હતી ને એનો ફર્સ્ટ લેક્ચરનો વિડીયો મેં યુટ્યુબ પર અપલોડ કરેલો છે. એની ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક પણ હું તમને નાખી આપીશ. પહેલા દિવસે મેં આખું એનાલિસિસ સમજાવેલું છે, તમને પણ આઈડિયા આવશે કે એકચ્યુઅલી કયા લેવલનું વર્ક કરીએ છીએ અમે. તો ગયા વર્ષે પણ આ ટાઈપની આપણે બેચ લોન્ચ કરી હતી, ઢગલાબંધ છોકરાઓ બેચમાં જોડાયા હતા. આ વર્ષે પણ આપણે બધા છોકરાઓ ઘણા ટાઈમથી બસ અમને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે સર બેચ લોન્ચ કરો, જલ્દી નીટ માટેની બેચ લાવો. તો બસ છોકરાઓ નેક્સ્ટ 100 ડેઝમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયો તમારું જબરજસ્ત તમારું થવાનું છે. તો એના માટેમાં જસ્ટ સ્ટાર્ટિંગમાં આપણે ટીચર્સ ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. તો ફિઝિક્સ આપણા રાઈટ ગુજરાતના ખ્યાતનામ ટીચર જે NB પરમાર સર છે, રાઈટ, જિનકે આગે કોઈ નહીં હે. તો ફિઝિક્સમાં સાહેબ જબરજસ્ત, સાહેબ પોતે જ એટલા બધા મહેનતુ છે, છોકરા પાછળ એટલી બધી મહેનત કરે છે, એમનું શેડ્યુલ હું જાણું છું, રોજ અમે ડિસ્કસ કરતા હોઈએ તો એટલા બધા કલાક એની પાછળ જે મેં એફર્ટ્સ આપેલા હોય છે છોકરાઓ પાછળ, બસ અમને એમ થાય છે કે છોકરાઓ જ અમારી જિંદગી છે, બસ એની પાછળ આપણે જે કરવું પડે એ કરી નાખો. કેમિસ્ટ્રીમાં કેમિસ્ટ્રી સબ્જેક્ટ હું તમારો લેવાનો છું, તમે બધા મને ઓળખો છો. પછી બાયોલોજીમાં આપણી સાથે કેવલ સર જોઈન થયેલા છે. હવે તમને બધાને થાય સર કેવલ સર કોણ છે? તો અત્યારે ફાયર ફિઝિક્સની NB પરમાર સરની જે ટીમ છે એમના રેગ્યુલર વર્ષના જેટલા પણ લેક્ચર્સ બેચ છે એ બેચ કેવલ સર પોતે લે છે. સાહેબનું જબરજસ્ત બાયોલોજી સબ્જેક્ટમાં એ કહું છું કે મેં એમની સાથે વાતચીત કરી, નોલેજ જ સાહેબનું એટલું મસ્ત છે કે ટીચરની વાતમાં જ કોન્ફિડન્સ દેખાય. સાહેબ કોઈ ચિંતા નહીં, થઈ જશે. એ જે એક અંદરથી કોઈ ચિંતા નહીં, થઈ જશે. એ જે એનો જે એક્સપર્ટાઇઝ કહેવાય ને કે એ વસ્તુમાં એનો એક્સપર્ટાઇઝ છે, એટલા બધા વર્ષનો એનો અનુભવ છે, એને કોન્ફિડન્સ છે કે આટલું જ કરવાનું, આવું જ કરવાનું, આ કરો એટલે આવું રિઝલ્ટ આવે છે. તો એ જે ત્રણેય ટીચરનું આવું જે કોમ્બિનેશન ભેગું થાય ને ત્યારે તમને ના કેમિસ્ટ્રીની ચિંતા રહે, ના ફિઝિક્સની ચિંતા રહે, ના બાયોલોજીની ચિંતા રહે. શેડ્યુલ આખું જબરજસ્ત તમારા માટે એવું ગોઠવેલું છે, રાઈટ. એ શેડ્યુલ પણ તમને બતાવું છું. તો બેચમાં કઈ વસ્તુ તમને મળવાની છે? સૌથી પહેલા તો લાઈવ ક્લાસીસ તમારા થવાના થશે, બધા જ ક્લાસીસ લાઈવ આવશે. આખો 11th અને 12th નો બધો જ સિલેબસ જેટલો પણ નીટ માટે છે એ બધી જ વસ્તુ જેટલી પણ લખેલી છે અહીંયા તમને નોટ્સ છે, DPP સોલ્વિંગ છે, લાસ્ટ 35 યર્સના બધા PYQs, ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ બધું જ આમાં થવાનું છે. તો લાઈવ ક્લાસીસ જે છે, લાઈવ ક્લાસીસમાં તમને બધા જ 11, 12થના બધા જ ચેપ્ટરની તમને નોટ્સ બધી જ સમજાવવામાં આવશે, MCQ સોલ્વ કરવાની બધી ટેકનિક, ટ્રીક બધી શીખવાડવામાં આવશે. પછી તમને જે DPPs સ્પેશિયલ જે નીટ માટેની જે DPPs છે
જે કોટા લેવલનું જે નોટ્સ કહેવાય, કોટા લેવલનું મટીરિયલ્સ કે જે ઇન્ડિયા લેવલ પર ઘણી બધી મોટી મોટી સારી સારી ઇન્સ્ટિટ્યૂટ છે, ઘણી ઇન્સ્ટિટ્યૂટ એવી પણ છે કે જેનું નામ આપણે બહાર સાંભળ્યું ના હોય, પણ યાર સુપર્બ કામ હોય ટીચર્સનું. એ બધા મટીરિયલ્સ એ બધાનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી એના બધા ક્વેશ્ચન્સ રેડી કરવાના, પ્રૂફ રીડિંગ આ તે કરવાનું, એને મસ્ત મટીરિયલ બનાવી ડીપીપીસ રેડી કરેલી છે. તો એ બધી જ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરવાના છે કે ભાઈ ઓનલાઈન બેઠા બેઠા પણ ઘરે બેઠા બેઠા અમારું છોકરું ડૉક્ટર 1000% બનશે અને બનશે. એ લેવલની પ્રિપરેશન, એ લેવલના ક્વેશ્ચન્સ, એ લેવલની તૈયારી એને બસ ગામડે બેઠા બેઠા ના થાય તો સાહેબ કહેજો, રાઈટ. એક પણ વિદ્યાર્થી એને આખા આ 4 મહિનામાં એટલે કે જે 100 દિવસો આપણી પાસે મળવાના છે એમાં એક પણ વાર એવી ફિલિંગ નહીં આવવા દઈએ કે યાર ઠીક છે ચાલો હવે જોઈન્ટ કર્યું પણ એટલી બધી મજા નથી. એને એમ થાય કે રોજ ને રોજ મજા વધતી જાય કે શું મળી ગયું આપણને. ભગવાનને થેન્ક યુ કહેવાનું મન થાય, ભગવાન થેન્ક યુ, તમે અમને આ બધા ટીચર્સનો કોન્ટેક્ટ કરાવી આપ્યો અને અમને આટલી નોમિનલ પ્રાઇઝમાં આટલા જબરજસ્ત લેવલનું વસ્તુ મળી ગઈ અને અમારી દીકરી કે દીકરો ડૉક્ટર બની ગયો. કે ડૉક્ટર બનવું જે પણ એનું સપનું છે, એ જે પણ મહેનત કરતો હતો એમાં એક મોટો ધક્કો લાગી ગયો કે બસ એ 600+ જાય. અત્યારે માર્ક્સના 400, 450, 300, 350 આવે છે, એમાં ડબલનો જમ્પ લાવવો છે, એના 1.5 માર્ક્સ લાવવા છે. તો આ જે તમને બધી વસ્તુ પ્રોવાઈડ કરવાના છે, જે ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ, બધી જ વસ્તુ સમજો ને કે આમાં આ તમને જસ્ટ ખાલી એક બતાવવા માટે લખેલું છે. બાકી તો વસ્તુ એવી છે કે તમારું રિઝલ્ટ લાવવા માટે જે કંઈ પણ કરવું પડતું હશે બધું જ કરીશું. અને તમારામાંથી બહુ જ બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઓલરેડી અમારી કોઈના કોઈ મહારથી બેચ છે, બુસ્ટર બેચ છે, સરની ફિઝિક્સના સરની બુસ્ટર બેચ છે, એમની જે પણ કોઈ પાવર ટોપર જે પણ કોઈ બેચ છે, એમાં તમને બધાને યુટ્યુબ પર ઇવન અમારા વિડીયોઝ છે, એમાં પણ તમે જોશો તો કયા લેવલનો કન્ટેન્ટ તમને એમાં આપેલો છે. ફ્રીમાં યુટ્યુબ પર એ લેવલનો કન્ટેન્ટ આપેલો છે. તો બેચમાં તો જે બધી જ વસ્તુ સિસ્ટમેટિક હશે, બધી જ પરફેક્ટ, કોઈ ડિસ્ટ્રેક્શન, આ કરો, આટલું કરો, આટલું કરો, આટલું કરો, આટલું કરો, આટલું કરો, એ જે આખો સ્ટેપ બાય સ્ટેપ પ્લાન આપેલો છે, તમારે બસ આંખો બંધ કરવાની. સર જે સ્ટેપ બાય સ્ટેપ પ્લાન આપે, પ્લાનને ફોલો કરો. એક તરફ સે આલू डालो કે દૂસરી તરફ સે સોના, એવું એક ડાયલોગ છે ને, બસ એના જેવું છે. એક તરફ સે બસ તમે જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ઇન્વોલ્વ થાવ, બીજી તરફથી તમારું રિઝલ્ટ જબરજસ્ત આવવાનું છે. તો છોકરા હવે આનું શેડ્યુલ 2 જાન્યુઆરીથી આપણે છોકરાઓ આ બેચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એટલે કે નવા વર્ષે જબરજસ્ત મોટો એક ધમાકો થવાનો છે, બરાબર. કે 2 જાન્યુઆરીથી અહીંયા આપણી બેચ સ્ટાર્ટ થઈ જવા જઈ છે. હવે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને એવો ક્વેશ્ચન હશે કે સર અમારે બધું બેલેન્સ કેવી રીતે કરવું. તો બેટા તમારું બેલેન્સિંગ જબરજસ્ત થાય એના માટે આખો પ્લાન એવો કર્યો છે કે તમારી બોર્ડ એક્ઝામ પહેલાં 2 જાન્યુઆરીથી આપણી જે બેચ સ્ટાર્ટ થવાની છે ત્યારથી તમે જે પણ સ્ટુડન્ટ્સ જોઈન્ટ થાવ એ તરત જ આપણે આખો જાન્યુઆરી મહિનો અને ફેબ્રુઆરીનો 15 તારીખ સુધીનો, એટલે કે જે આવનારા 45 દિવસ જે હશે, તો એ પહેલા સ્ટાર્ટિંગના 40, 45, 50 દિવસ જે પણ ટાઈમ મળે છે આપણને, એમાં આપણે 12 સ્ટાન્ડર્ડ જ પહેલા સ્ટાર્ટ કરવાના છે. પૂછો કેમ? 12 સ્ટાન્ડર્ડ પહેલા સ્ટાર્ટ કરવાનું કારણ એવું છે કે 12 સ્ટાન્ડર્ડમાં આપણે નીટ લેવલની પ્રેક્ટિસ કરીશું તો તમારી બોર્ડ એક્ઝામ અને ગુજકેટમાં તમે કાઉન્ટ ટોટલ કરશો ને તો બોર્ડમાં 50, ગુજકેટમાં 40, એમ ટોટલ 90 માર્ક્સ જે તમારા બોર્ડ એક્ઝામ ટોટલ 100 માર્ક્સની, ગુજકેટની એક્ઝામ 40, એટલે 140માંથી 50 + 40 એમ 90 માર્ક્સના તો ઓનલી MCQ છે. તો તમારું જે મેરિટ પણ બનવાનું છે ને, તો એ મેરિટમાં પણ એ 90 માર્ક્સ જે MCQના છે એનું બહુ જ વેટેજ છે. તો તમે નીટ લેવલની પ્રિપરેશન કરો છો તો ઓબ્વિયસ છે કે તમારી બોર્ડ અને ગુજકેટ લેવલની પ્રિપરેશન 12થના અલગ અલગ ટાઈપના, અત્યાર સુધી તમે એવું પણ હોય કે 12થમાં બોર્ડ ગુજકેટ લેવલના કે માર્કેટમાં જે પણ કોઈ પબ્લિકેશન આવે છે એ બધા પબ્લિકેશન લેવલના પ્રેક્ટિસમાં ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. તમને અને મને બંનેને ખબર છે કે એ બધા જે પણ કોઈ પબ્લિકેશન છે, બેઠા ક્વેશ્ચન કોઈ દિવસ કોઈ પબ્લિકેશનમાંથી આવતા નથી. નવી ટાઈપના વેરાયટી, થોડાક અલગ ટાઈપના ટ્વિસ્ટ, ડિજિટ, એની અંદર જે આંકડા છે બધું બદલીને આવતું હોય એ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. તો આપણે નીટ લેવલની જે પ્રિપરેશન કરીશું ને તો પહેલાં 12 સ્ટાન્ડર્ડ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો 12 સ્ટાન્ડર્ડના જેટલા પણ ચેપ્ટર આપણેથી મેક્સિમમ કવર થાય એ મોટા ભાગના સારા ઇમ્પોર્ટન્ટ બધા જ ચેપ્ટર, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, બધામાં આપણે બોર્ડ એક્ઝામ પહેલાં મેક્સિમમ ચેપ્ટર્સ કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીશું. 5, 6, 7 જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે. તો એનો બેનિફિટ તમને નીટમાં તો પાછળ થવાનો જ છે, પણ બિફોર કે તમારું સાથે બોર્ડ પણ રિવાઇઝ થાય છે. હું ઓર્ગેનિકના કોઈ ચેપ્ટરના MCQs કરાવું છું તો નીટવાળા ક્વેશ્ચનને સિંગડા હોય અને બોર્ડ ગુજકેટવાળાને સિંગડા ના હોય, એવું તો હોય નહીં કે નીટવાળા ક્વેશ્ચનને અલગથી સિંગડા તો હોતા નથી. કન્સેપ્ટ એના એ જ છે, સમજાય છે કે નહીં?
તો બોર્ડ ગુજકેટની પણ પ્રિપરેશન સાથે સાથે તમારે થતી જવાની છે. એટલે તમારું જે મોટું ટેન્શન પ્રેશર હતું કે સર અમે નીટની પ્રિપરેશન કરવા જઈએ તો બોર્ડ ગુજકેટનું શું, તો બોર્ડ ગુજકેટમાં જે એમસીક્યુનો ભાગ છે ને, મોટા ભાગનો ભાર તો તમારો એ અમે લઈ લીધો કે ભાઈ અમે 12th સ્ટાન્ડર્ડના ચેપ્ટર્સ કરાવીશું, રાઈટ. એટલે બોર્ડ ગુજકેટના તમારા એમસીક્યુ ટેન્શન મેઇન જે છે એ જ પૂરું થઈ ગયું. બોર્ડ એક્ઝામ જેવી પૂરી થઈ એના પછી તમારું 11th સ્ટાન્ડર્ડ, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કાં તો 11thમાં નીટ નહોતા કરતા, કાં તો એવા વિદ્યાર્થીઓ છે કે 11thમાં નીટ કર્યું પછી હવે અડવાનો એટલો બધો ટાઈમ મળ્યો નથી, કાં તો એવા પણ છે કે નીટ 11thમાં કર્યું હતું પણ જેવું તેવું અત્યારે કંઈ યાદ જ નથી. તો એ બધા સ્ટુડન્ટ્સ માટે બોર્ડ એક્ઝામ પછી આપણી પાસે 50 દિવસ છે. તો એમાં લગભગ આપણે બોર્ડ એક્ઝામ પછી 30-35 દિવસમાં 11th સ્ટાન્ડર્ડ આપણે આખું કમ્પ્લીટ કરીશું. 12thના બાકીના ચેપ્ટર છે એ પૂરા કરીશું, 11th આખું કમ્પ્લીટ કરીશું. તો શેડ્યુલ કઈ રીતનું હશે સર, તો શેડ્યુલ બેટા આપણું આ રીતનું છે. જુઓ કે તમારું 3:30 થી 5, 5 થી 6:30, 6:30 થી 8, લગભગ તમને હા એકેય દિવસ એટલો બધો લોડ નહીં પડે કે બપોરે 3:30 થી 8 એટલે કે કન્ટિન્યુ તમારે 4.5 કલાક સુધી એક ધારું બેસવું પડે નહીં. શેડ્યુલ એવું ગોઠવેલું છે કે તમારે નીટમાં સૌથી વધારે વેટેજ બાયોલોજીનું છે, તો લગભગ બાયોલોજીનો ક્લાસ તમારો રોજ છે જ. ખાલી માત્ર શુક્રવારે બાયોલોજીનો ક્લાસ નહીં હોય, સરથી પોસિબલ નથી એટલે. તો સોમથી શનિ રોજ તમારો 3:30 થી 5 સમજી જ લો કે બાયોલોજીનો ક્લાસ છે જ, ખાલી શુક્રવારે નથી. પછી તમારે વચ્ચે થોડોક તમને ગેપ મળવાનો છે 5 થી 6:30, કન્ટિન્યુ તમને લોડ ના પડી જાય. ફરી પછી 6:30 થી 8 સોમ મંગળ બુધ 3 દિવસ તમારે કેમિસ્ટ્રી રહેશે. બાકીના ગુરુ શુક્ર શનિમાં તમારું બાયોલોજી તો છે જ, સાથે તમારું ફિઝિક્સ પણ રહેવાનું છે. એટલે તમને આમ જો તો લગભગ એવરેજ એક દિવસે તમારે 3 કલાક આ રીતે નીટ પાછળ ટાઈમ આપવા. 24 કલાકમાં તમે ધારો કે 6-7 કલાક સૂઈ જાઓ છો તો બાકીના 3 કલાક તમે આની માટે ટાઈમ કદાચ આપો છો તો એના પછી તમારી પાસે 14 કલાક તમારી પાસે એવા વધે છે કે જેમાં તમે સરસ તમારી બોર્ડ લેવલની જે પણ કોઈ પ્રિપરેશન કરવી છે કરી શકો. તો ડેઈલી તમારે 3 કલાક નીટ માટે આપવાના છે. પ્યોર એકલું નીટમાં નહીં, એ 3 કલાકમાં સાથે સાથે તમારી બોર્ડની અને ગુજકેટની પ્રિપરેશન તો સાઈડમાં થાય જ છે. તો તમારે બોર્ડ ગુજકેટ માટે જે એમસીક્યુની પ્રેક્ટિસ માટે ટાઈમ આપવો પડતો હતો તો સમજી લો કે અત્યારે આ સ્લોટમાં તમારા કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોના બોર્ડ લેવલની એમસીક્યુની જ પ્રેક્ટિસ થઈ રહી છે. તો એના માટે તમારે રૂટીન ટાઈમમાં એક્સ્ટ્રા ટાઈમ આપવો નહીં પડે અને પાછી સાઈડમાં નીટની પણ પ્રિપરેશન થઈ, બોર્ડ ગુજકેટ પણ બધું થતું ગયું અને તમે પોતે પોતાની રીતે એમસીક્યુ સોલ્વ કરવા માટે બેસો છો નવી ટાઈપના કોઈ પણ પબ્લિકેશનમાંથી. એના કરતાં સારું નહીં કે તમને નવી ટાઈપના ક્વેશ્ચન સર જ શોધીને આપે છે અને સર પોતે જ તમને લાઈવ ક્લાસમાં બધા ક્વેશ્ચન સોલ્વ કરાવે છે. તો તમારે તો સાથે સાથે 2-3 ગણું કામ એક સાથે થાય છે અને ઓછા ટાઈમમાં 3 ગણું કામ પૂરું થતું થાય છે. તો એક સરસ આખો વિચારીને તમારી માટે પ્લાન બનાવેલો છે. ફેબ્રુઆરીની 15 તારીખથી માર્ચમાં 10 તારીખે આપણી બોર્ડ એક્ઝામ પૂરી થાય છે. તો રીડિંગ વેકેશન તમને લગભગ 15 પછી તમારે 10-12 દિવસ જ બોર્ડ એક્ઝામને આડા બાકી હોય છે. તો છેલ્લા 10-12 દિવસ પ્રેશર પણ ઘણું વધારે હોય તો પછી નીટ માટે એટલું બધું આપણે સ્પેશિયલ એક્સ્ટ્રા લોડ વધારે નહીં લઈએ. તો એ દિવસોમાં એટલે કે બોર્ડ એક્ઝામના 10-12 દિવસ પહેલા અને 10-12 દિવસ બોર્ડ એક્ઝામની એમ લગભગ 20-22 દિવસ વચ્ચે તમને એક ઓફ રીડિંગ માટેનો આખો બોર્ડ એક્ઝામ માટેનો આપણે મળી જાય છે. તમે 10 તારીખે એક્ઝામ પૂરી કરો પછી 11 તારીખથી ફરી પાછા આપણે નીટના ક્લાસ આપણા સ્ટાર્ટ કરી દઈશું. બરાબર. હવે કદાચ તમને કન્ફ્યુઝન થાય કે સર હવે આ બધું તો સમજી ગયા, ફી સ્ટ્રક્ચર શું છે? તો બેટા સિંગલ સબ્જેક્ટના ફી સ્ટ્રક્ચર 11-12 બંને એમાં ભણાવવાનું છે. એટલે ઓબ્વિયસ છે કે બંનેની ભેગી કમ્બાઇન ફીસ અત્યારે ચાલશે. તો બંનેની કમ્બાઇન ફીસ એક સબ્જેક્ટની તમે ગણો તો 2,500 પ્રમાણે 5,000 રૂપિયા થાય છે. ટોટલ ત્રણેય સબ્જેક્ટના 15,000 રૂપિયા. બટ અત્યારે આ ન્યૂ યર આપણે છે ક્રિસમસથી સ્ટાર્ટ કરી અને બસ નવું વર્ષ આપણે 2025માં એન્ટર થવાના છે. તો આવનારું આ એક અઠવાડિયું બરાબર તમારા માટે બધા માટે ન્યૂ યર ઓફર 40% ઓફ વાળી ઓફર છે. 9,000 રૂપિયા એટલે કે માત્ર એક સબ્જેક્ટના 3,000 રૂપિયા. એમાં 12th સ્ટાન્ડર્ડ આખું તમને બોર્ડ ગુજકેટ નીટ લેવલની કોઈ ટીચર પ્રિપરેશન કરાવે છે માત્ર 1,500. બોર્ડના 500, ગુજકેટના 500 ને નીટના ખાલી માત્ર 500 રૂપિયા થયા તમારા. 11th સ્ટાન્ડર્ડ તમે જે સાવ ભૂલી ગયા છો એ આખું 11th સ્ટાન્ડર્ડ તમને કોઈ ટીચર નથી ભણ્યા તો રિવાઇઝ કરાવે છે, બધી ડીપીપીઝ આપે છે, બધી ડીપીપીઝના લાઈવ વિડીયો સોલ્યુશન કરાવે છે, છેલ્લા 36 વર્ષના ક્વેશ્ચન કરાવે છે, નોટ્સ આપે છે, ટેસ્ટ લે છે, ગાઈડલાઈન આપે છે, પ્લાનિંગ આપે છે માત્ર 1,500 રૂપિયામાં ખાલી. સમજ્યા? તો બેટા એક સબ્જેક્ટના ખાલી તમારે ઓનલી 3,000 રૂપિયામાં તમને ડોક્ટર બનવા સુધીનો જે પુશ જર્ક આપવાનો છે ને
બસ ત્યાં સુધી પહોંચાડવા છે, એવા લેવલ પર પહોંચાડવા છે કે તમે ખાલી જ્યારે ડૉક્ટર સારા મોટા બની જાઓ 3000 રૂપિયા તો તમારી ખાલી કેસ ફી હશે એક પેશન્ટને એટેન્ડ કરવાની, એવા લેવલના ડૉક્ટર તમને બનાવવા છે. તો એનું પહેલું પગથિયું અહીંથી તમે જે આમ જર્ક આપી અને જે આમ જમ્પ તમને કરાવવાનો છે, બસ એ જમ્પ અમારે તમને કરાવવાનો છે. ભાઈ અમારો સ્ટુડન્ટ જ્યાં પણ ક્યાં અટક્યા છે, એમનું જે પણ કોઈ નિશાન છે એ નિશાન ચૂકે નહીં, એ નિશાન એમનું ત્યાં ટકાઈ જાય, અંટાઈ જાય નિશાન. બસ એના માટે અમારે તમને જે પણ બૂસ્ટ કરવાના છે તો એ બસ એવા બૂસ્ટ કરી અને તમને એવા બનાવવા છે કે તમે એક પેશન્ટને, હા દરિયાદિલી રાખી અને આપણે સમાજ સેવા કરીએ અલગ વસ્તુ, બટ તમને એ લેવલના બનાવવા છે કે તમે એવા મોટા ડૉક્ટર બનો ગુજરાતના, રાઈટ, ભવિષ્યમાં કે તમે ખાલી એક પેશન્ટને જોવાની કેસ ફી તમારી 3000 રૂપિયા હોય, એમાં એક્સપર્ટ ડૉક્ટર હોય એ લોકો તમને ખાલી જોવા, તમે એકવાર એને ચેક કરો એને પણ 3000 રૂપિયા તમને આપવા માટે તૈયાર થઈ જાય કે આ ડૉક્ટર એ લેવલના જબરજસ્ત છે. બસ તો એ લેવલના ડૉક્ટર તમને બનાવવા છે, રાઈટ. તો માત્ર એક સબ્જેક્ટની 3000 રૂપિયા ફીસ છે. કોઈકની હોતે સર સિંગલ સબ્જેક્ટ જોઈન્ટ કરી શકાય, આમ તો 3 સબ્જેક્ટ જોઈન્ટ કરો તો જ નીટમાં જબરજસ્ત રિઝલ્ટ તમારું આવવાનું છે. છતાં પણ કોઈને એક સબ્જેક્ટ જોઈન્ટ કરવો હોય તો કરી શકાશે. સર કેવી રીતે જોઈન્ટ થવાનું છે, લેક્ચર માટે જોડાવા માટે શું કરવાનું, કોર્સ પરચેસ કરવા માટે શું કરવાનું, તો બેટા પ્લે સ્ટોર પરથી આપણી આ બંને એપ્લિકેશન છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો કેમિસ્ટ્રી માટે આપણી જ્ઞાનશાલા, ફિઝિક્સ અને બાયોલોજીમાં, રાઈટ, NB પરમાર સરની જે આપણી ફાયર ફિઝિક્સ એપ્લિકેશન છે એ બંને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. કેમિસ્ટ્રીના લેક્ચર આપણી જે જ્ઞાનશાલા રૂટિન જે ચેનલ છે, એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં થવાના છે. અને ફાયર ફિઝિક્સ એમની જે એપ્લિકેશન છે એ ફાયર ફિઝિક્સ એપ્લિકેશનમાં તમારા ફિઝિક્સ અને બાયોલોજીના લેક્ચર થવાના છે. પેમેન્ટ માટે કેવી રીતે છે, એપ્લિકેશન તમે એકવાર ડાઉનલોડ કરી લીધી, રજિસ્ટ્રેશન કર્યું, તમે જેવી એપ્લિકેશન સ્ટાર્ટ કરશો, મારી અને NB પરમાર સરની એપ્લિકેશન લગભગ એક સરખી જેવી દેખાય છે. તો ઉપર સ્લાઇડરમાં જ અહીંયા તમને આ રીતે એક ફોટો દેખાશે, ત્યાં તમે ક્લિક કરશો, જ્ઞાનશાલામાં તમને કેમિસ્ટ્રી લખેલું દેખાશે, તમારે ફાયર ફિઝિક્સમાં આ જ સેમ થંબનેલમાં અહીંયા ફિઝિક્સ અને બાયોલોજી અને ફીસ તમને અહીંયા 6000 લખેલી હશે, તમે ત્યાં ક્લિક કરશો એટલે આવો એક આખો ઇન્ટરફેસ ખુલશે. પહેલા આ રીતે ઓપન થશે, નીચે અહીંયા બાય નાવ લખ્યું છે, બાય નાવ પર ક્લિક કરો, સિમ્પલ. પછી તો આગળ બધા જ ઓપ્શન ખુલી ગયા, જે પણ ટાઈપથી અમે પેમેન્ટ કરવું છે, આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ, કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે પેમેન્ટ કરતા બસ એ બધા ઓપ્શન અવેલેબલ છે. યુપીઆઈમાં ફોનપે, ગૂગલ પે, પેટીએમ તમે સિલેક્ટ કરો, તમારે કંઈ આંકડો પણ નાખવો નહીં પડે, ઓટોમેટિક જે પણ કોઈ બેચની ફીસ છે એ લઈ લેશે, તમારે જસ્ટ ખાલી પે આપવાનું છે. કદાચ તમારે મમ્મીના કે બહેનના કે ઘરના ફોનમાં આ લેક્ચર જોઈન કરવા છે પણ પેમેન્ટ બીજા કોઈ નંબર પરથી બીજા કોઈ જગ્યાએથી લેવું છે તો સિમ્પલ પપ્પા, ભાઈ, કોઈ પણ ઓળખીતા જેનામાંથી પેમેન્ટ કરાવવાનું છે એનો યુપીઆઈ આઈડી અહીંયા તમારે નાખી દેવાનો હોય છે, રાઈટ. તમારા મમ્મીના મોબાઈલમાં, તમારા પર્સનલ મોબાઈલમાં યુપીઆઈ આઈડી એમનો અહીંયા નાખશો, રાઈટ. તમે જેવું ક્લિક આપશો એટલે ઓટોમેટિક એમના ફોનમાં ફોનપે, ગૂગલ પે જેનો પણ યુપીઆઈ આઈડી છે એમાં મેસેજ જાય, એમાં દેખાય કે ભાઈ તમારે આ પેમેન્ટ કરવું છે, એ ઓકે આપે એટલે પેમેન્ટ એ કરી દીધું, તમારા મોબાઈલમાં સ્ટાર્ટ થઈ ગયું. એમને કોઈ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી, તમારે તમારા ફોનમાં જ ઓનલી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયા યુપીઆઈ આઈડી નાખવાનો છે. છતાંય કંઈ પણ ના સમજાય તો અહીંયા આ જે અમારો નંબર આપેલો છે સેમ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં નીચેથી પણ મળી જશે, આ અમારા ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરજો. બાકી તો બહુ સિમ્પલ મેથડ છે, આરામથી તમને સમજાઈ જાય એવી મેથડ છે. તો આ રીતે આપણે નીટની જે પણ બેચ લોન્ચ કરી છે એમાં બસ તમે જોડાઈ શકવાના છો. તો ડેટ યાદ રાખજો કે 2 જાન્યુઆરીથી આપણે બેચ આપણી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. પહેલાં આપણું આખું 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરીશું કે જેમાં બોર્ડ, ગુજકેટ, નીટ બધી જ પ્રિપરેશન થઈ જવાની છે અને બોર્ડ એક્ઝામ પછી આફ્ટર બોર્ડ એક્ઝામ 11th સ્ટાન્ડર્ડ આપણે સ્ટાર્ટ કરવાના છે, રાઈટ. આ બધી જ વસ્તુ તમને એમાં મળી જવાની છે, રાઈટ. આ બધા ટીચર્સ આપણે જે ડિસ્કસ કર્યું લાસ્ટ, હવે જે 100 ડેઝ આપણી પાસે બાકી છે એનો માસ્ટર પ્લાન તમને મળી જવાનો છે અને એ માસ્ટર પ્લાનને આધારે બસ તમારું અને મારું બંનેનું જે એક નિશાન છે એ નિશાન ચૂકાય નહીં અને બસ જોરદાર એ નિશાન આપણું અંટાઈ જાય, ટકાઈ જાય, એ જગ્યાએ આપણું તીર વાગી જાય, બસ એવી જોરદાર તૈયારીઓ છોકરાઓ આપણે આવનારા 100 દિવસોમાં કરવાની છે. તો બસ જે પણ વિદ્યાર્થીઓને આપણી આ બેચમાં જોઈન્ટ થવું છે ફટાફટ જલ્દી ડિસ્ક્રિપ્શનમાં એને લિંક આપેલી છે. અત્યારે ન્યૂ યરની ઓફર ચાલે છે તો બસ માત્ર 3000 રૂપિયા તમે ભરી અને આપણી આ બેચમાં એનરોલ કરી શકો છો. ઓકે છોકરાઓ, તો બસ તમારું જે સપનું હતું, તમે ઘણા બધા દિવસથી અમને કહેતા હતા કે સર જલ્દી બેચ સ્ટાર્ટ કરો, જલ્દી બેચ સ્ટાર્ટ કરો, થોડુંક એમાં લેટ થઈ ગયું આ બધા પ્લાનિંગને કારણે, પણ બસ જ્યારથી જાગ્યા ત્યારથી સવાર તો ફટાફટ તમે જોઈન કરી દો. અને
2 તારીખે આપણે બધા જ સ્ટુડન્ટ્સ રાઈટ, બધા ટીચર્સ ઓનલાઈન એક સરસ જબરજસ્ત ઓરિએન્ટેશન સેશન કરીશું, મળીશું, આખો પ્લાન ડિટેલમાં તમને સમજાવીશું, કેવી રીતે તૈયારી કરવાના છે, કેવી રીતે આપણે ટેસ્ટ લેવાના છે, એ બધું જ પ્લાનિંગ તમને બેચમાં સમજાવવામાં આવશે છોકરાઓ. ઓકે છોકરાઓ, તો બસ તમારા બધાની ફટાફટ જલ્દી આ નિશાન બેચમાં હું રાહ જોઈ રહ્યો છું. તો બધા વિદ્યાર્થીઓ ફટાફટ એ બેચમાં જોઈન્ટ થઈ જાઓ. ઓકે, તો મળીએ બધાને બેચમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.